શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શ્રાવણ માસ અને શિવ ભક્તિનું ભારતીય સંસ્કૃતિ, ખાસ કરીને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ છે। આ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે અને ભક્તો આ માસ દરમિયાન શિવની પૂજા અર્ચના કરીને પુણ્ય કમાય છે। શ્રાવણ માસનું મહત્વ। શિવનો પ્રિય માસ। હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ કૈલાસ છોડીને પૃથ્વી પર પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરવા આવે છે। સોમવારનું વિશેષ મહત્વ। શ્રાવણ માસના સોમવારનું વિશેષ મહત્વ હોય છે। સોમવાર ભગવાન શિવનો દિવસ મનાય છે અને શ્રાવણના સોમવારે વ્રત અને પૂજા કરવાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે। કુંવારી કન્યાઓ સારા વરની પ્રાપ્તિ માટે અને વિવાહિત સ્ત્રીઓ સુખી દાંપત્યજીવન માટે આ વ્રત કરે છે। સમુદ્ર મંથન અને વિષપાન। પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન નીકળેલું હળાહળ વિષ ભગવાન શિવે પીધું હતું અને તેને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું। આ વિષની તીવ્રતા ઓછી કરવા માટે દેવોએ તેમને જળ અર્પણ કર્યું હતું। તેથી શ્રાવણ માસમાં શિવલિંગ પર જળાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે। શિવ ભક્તિના ફાયદા। શિવ ભક્તિ કરવાથી અનેક આધ્યાત્મિક અને ભૌતિક લાભો પ્રાપ્ત થાય છે। મનોકામના પૂર્તિ। શ્રદ્ધાપૂર્વક શિવની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। દુઃખ અને સંકટોમાંથી મુક્તિ। ભગવાન શિવને ભોલેનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોના સંકટો દૂર કરે છે। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય। શિવ ભક્તિથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને મન શાંત રહે છે। મોક્ષની પ્રાપ્તિ। પરમ શિવ ભક્તિ મોક્ષ અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે। શ્રાવણ માસમાં રુદ્રાભિષેક કરવાનું પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે। આ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ, શિવ ચાલીસા અને શિવ મહિમ સ્તોત્રનો પાઠ પણ શુભ ફળ આપે છે। શ્રાવણ માસ શિવ ભક્તિ અને આધ્યાત્મિકતા માટે ઉત્તમ સમય છે। આ સમય દરમિયાન શિવની આરાધના કરીને ભક્તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે।